આ ટોપિકને રિડક્શન અને ઓક્સિડેશનને ધ્યાનથી સમજી લઈશું તો 12મા ધોરણમાં પ્લસ JEE કે JEE એડવાન્સ કે પછી નીટ કે પછી ક્લીન નીટ પછી ક્લીન નીટ એન્ડ ક્લીન બરાબર આવી બધી જે પરીક્ષાઓ તમે આપવાના છો એની અંદર કેમેસ્ટ્રીના સિલેબસમાં આ પોઈન્ટ આવે જ એટલે એને ધ્યાનથી અત્યારથી સમજી લઈએ તો પાછળ જતા આપણને તકલીફ પડે નહીં. આ મૂકી દો ને માસી. अच्छा આ पंखो बंद कर दीजिए. हाँ આ એક ચાલુ છે બોલી ક્લાસમાં એસી તો ચાલતું નથી પાણી પડતું છે. અરે ગાયબ થઈ ગયા બધા. બસ આ પેલો ચાલુ થઈ ગયો. આ ચાલુ રાખવા આ 6 નંબરનો હશે પેલી બાજુ. હા પેલી બાજુ નીચે. હા બસ થયો થયો થયો. ચાલો ઓકે તો માસીએ પંખો બદલી કાઢ્યો કઈ બાજુનો ચાલુ કર્યો કઈ બાજુનો બંધ કર્યો બરાબર છે. એટલે આપણે શરૂઆત કરીએ સવારની પોરમાં ઓક્સિડેશન અને રિડક્શન. એને ટેક્સ્ટબુકમાં જોયા પહેલા આપણે 2-3 સમીકરણો જે આપણે શીખી ગયા છીએ એ ટાઈપના સમીકરણોથી અભ્યાસ શરૂ કરીએ. તો બોર્ડ ઉપર ધ્યાન આપજો. અહીંયા ટ્યુબલાઇટ નથી નડતી ને? તો આપણે આવા ઇક્વેશન યાદ હોય તો જોઈ ગયા. આ કઈ પ્રક્રિયાનું સમીકરણ કહેવાય? તો કે સંયોગીકરણ. સંયોગીકરણ બહુ બધા બોલ્યા એટલે મેં બી બહુ બધી વાર કહી દીધું સંયોગીકરણ સંયોગીકરણ સંયોગીકરણ. અર્જુન નહીં આવ્યો, કરણ આવ્યો તો અર્જુન આવવો જોઈએ પણ અર્જુન આવ્યો નથી એટલે આપણે ફક્ત કરણ સાથે કામ ચલાવશું. સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આમાં એટલું બેટા યાદ રાખવાનું કે ઓક્સિડેશન રિડક્શન સમીકરણો લખવું એટલે એમાં બેલેન્સનો કઈ વિચાર કરવાનો નથી. અહીંયા તમને એવું કહેવામાં નહીં આવશે કે તમે સમીકરણ બેલેન્સ કરો અને પછી તમે જુઓ કે ઓક્સિડેશન છે કે રિડક્શન છે. એટલે નોર્મલ લેંગ્વેજમાં આપણે ઇક્વેશન લખશું જેને આપણે કયા નામથી ઓળખીએ? માળખાકીય રાસાયણિક સમીકરણના નામથી ઓળખીએ છીએ. બેલેન્સ ન થયું હોય એ પહેલા તો આપણે એવું એક સમીકરણ લઈશું. ત્યાર પછી આપણે બીજું એક સમીકરણ લખીએ. બરાબર કોપર વત્તા ઓક્સિજન gives કોપર ઓક્સાઇડ CuO. તો આ સમીકરણમાં આપણે ધ્યાનથી જોઈએ તો આ તો ઓલરેડી બેલેન્સ જ છે. હવે આપણે બેલેન્સ ઉપર આવીએ તો આ તો બનશે એમાં કોઈ છે કે બધા? હેલો હેલો માઇક ટેસ્ટિંગ. આ એક કુદરતી ઘટના બની ગયેલી છે કે જેવું મેં રેકોર્ડિંગ ચાલુ કરું ને એટલે સારું અહીંયાથી નેટવર્ક જતું જ રહે, વાઈફાઈ છોડી જ દે એટલે પાછું મારે બહાર નીકળવાનું, એરપ્લેન મોડમાંથી બહાર લાવવાનું અને મોબાઈલ ડેટા પર ચાલુ કરવાનું. બરાબર? ચાલો તો આ બે ઇક્વેશન આપણે લખ્યા. એમાં હવે આપણે બેલેન્સની ચર્ચા કરીએ તો પહેલું સમીકરણ તો બેલેન્સ જ છે. બીજા સમીકરણની અંદર અહીંયા આપણે જોઈએ તો Cu + O2
CuO અહીંયા આપેલું છે. તો અહીંયા ધ્યાનથી જોઈએ તો ઓક્સિજન 2 વાર છે ડાબી બાજુ, અહીંયા ઓક્સિજન એક જ વાર છે. એટલે આપણે બેલેન્સ માટે શું કરીશું, અહીંયા 2 આગળ મૂકીશું. તો અહીંયા પણ આપણે 2 મૂકવો પડે સમીકરણમાં. હવે અહીંયા બીજી વસ્તુ કે ઓક્સિડેશન રિડક્શન માટે આપણે માળખાકીય ઇક્વેશન થી પણ કામ ચલાવી શકીએ. આપણે ફક્ત શું જોવાનું છે એના ઉપર ચર્ચા કરવાની છે. એમાં બેલેન્સ ન હોય તો પણ ચાલે. બીજો પોઈન્ટ કે એની અંદર અવસ્થા ન લખેલી હોય તો પણ ચાલે. આપણે તો ફક્ત શું જોવાનું છે એ મુદ્દા ઉપર આવું. તો જે તત્વની અંદર ધ્યાનમાં લેજો, બેથી વ્યાખ્યા આપણે ટીક કરશું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બહુ સિમ્પલ ગણિત, સિમ્પલ માહિતી. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે તે તત્વમાં ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો બીજા ઇક્વેશનમાં બી આપણે જોઈ શકીએ છીએ કે કોપરની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો અને કોપર ઓક્સાઇડનું નિર્માણ થયું. એટલે આપણે આને શેમાં મૂકી શકીએ, ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર મૂકી શકીએ. બરાબર. એટલે સિમ્પલ વસ્તુ શું આવી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે તે તત્વમાં ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. હવે માની લઈએ કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ઓક્સિજન મળે જ નહીં, કોઈ જગ્યાએ ઓક્સિજન નથી. તો પછી આપણે એમાં વ્યાખ્યા કેવી રીતે લાગુ પડીએ, તો એના માટે વધારાનો એક શબ્દ વ્યાખ્યાની અંદર એડ થશે બેટા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ફક્ત શું આવ્યું કે હાઇડ્રોજન દૂર થાય, એનો મતલબ કે જ્યારે ઓક્સિજન નહીં હશે તો એના ઓપ્શનમાં કોણ હશે, હાઇડ્રોજન. એ હાઇડ્રોજન દૂર થશે, એના થકી પણ આપણે કહી શકીશું કે યસ આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. એટલે હવે વ્યાખ્યા શું બોલી શકાય, તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ખ્યાલ આવી ગયો બેટા. આની અંદર જે તે તત્વ, આ તો કોપર અને કાર્બન બે તત્વોને આપણે ઇક્વેશન લખ્યા. બીજું કોઈ એવું હોય કે જેની અંદર ઓક્સિજન ઉમેરાતો હોય તો એને પણ શું કહી શકાય, તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા. દાખલા તરીકે આપણે આવું બી કંઈક એક ઇક્વેશન જોયેલું છે. ધારો કે નહીં જોયે તો હવે જોઈ લો. પણ આવા શબ્દો આપણે શીખેલા છે. લેડ વત્તા ઓક્સિજન, લેડ ડાયોક્સાઇડ નું નિર્માણ થાય. બેલેન્સ ઇક્વેશન જ છે, બેલેન્સની કોઈ ચર્ચા નથી. બરાબર. પણ અહીંયા પણ શું દેખાય છે આપણને, તો કે આ લેડ તત્વ જે છે એની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે આપણે એને શું કહી દીધું, ઓક્સિડેશનની પ્રક્રિયા. કોઈકનો ઓડિયો ચાલુ છે? Whose audio is on? Please off your audio. Diya Lad, G2 bar number. Diya, દિયા જલાવીને માઇક્રોફોન ઓફ કરી દેતો બેટા. દીવડો જલાવી દેજે હે બાજુમાં. દિયા કો દિયા જલાને કા હૈ. ઓકે બેટા, ક્લિયર થઈ ગયું? ચાલ. ટ્વિશા પટેલ G123. ટ્વિશા, યસ. આની વ્યાખ્યા બોલો. આપણે શું સમજાયું વ્યાખ્યામાં? મેળવે ગુમાવે ને, ઉમેરાય એ દૂર થાય. અહીંયા મેળવવાનું ને ગુમાવવાનું નથી શબ્દ,
ઉમેરાય કે દૂર થાય. બરાબર છે બેટા? દ્રષ્ટિ, પરમા દ્રષ્ટિ. ચાલ દ્રષ્ટિ, તારી દ્રષ્ટિ બોર્ડ ઉપર પાડ અને સમીકરણમાંથી મને વ્યાખ્યા બોલ. વાહ, સરસ, વેરી ગુડ બેટા. બરાબર. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તેને કહેવામાં આવે ઓક્સિડેશનની પ્રક્રિયા. હવે જોજો, ધ્યાન આપજો. હવે હું ત્રીજું ઇક્વેશન ને કાઢી નાખું છું અને આ પ્રક્રિયા જે બીજા નંબરની પ્રક્રિયા છે કોપર ઓક્સાઇડની, એમાં હું ચેન્જીસ કરું કે અહીંયા જે નીપજ તરીકે મળેલો છે એને હું અહીંયા સૂત્ર કરતા એટલે કે પ્રક્રિયક બાજુ લખું અને એને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવું. કારણ કે હવે આપણે વ્યાખ્યામાં હાઇડ્રોજન બી બોલ્યા કે નહીં, એટલે હાઇડ્રોજનની બી માહિતી આપવી પડે. ઓક્સિજનની તો 3 ઇક્વેશનથી બી માહિતી આપી, પણ પછી પાછું એમ થાય કે સર તો હારો લલ્લુ બનાવે, હાઇડ્રોજન દૂર થાય તો હારું એનું તો સમીકરણ નહીં બતાવ્યું, તો એ પણ મારે બતાડવું પડે. તો આ જે નિપજ જે છે કોપર ઓક્સાઇડ, એને હું પ્રક્રિયક બાજુ દર્શાવું. વળી પાછું બોલું છું, બેલેન્સનું મહત્વ નથી આપવાનું કે નથી અવસ્થાનું મહત્વ આપવાનું. સીધે સીધું CuO વત્તા H2 લખીએ અને એમાંથી આપણે Cu વત્તા H2O, આ પ્રોડક્ટ બને CuO વત્તા H2 Cu વત્તા H2O. ફરી પાછો નિયમ તો પેલો જ, પહેલાનો પોઝિટિવ બીજાના નેગેટિવ સાથે અને પહેલાનો નેગેટિવ એ બીજાના પોઝિટિવ સાથે જોડાય. તો અહીંયા આ જે બીજો પ્રક્રિયા છે એની સાથે બીજો કોઈ જોડાયેલો તત્વ નથી, એકલો જ છે હાઇડ્રોજન બિચારો. બરાબર છે બેટા? એટલે ફક્ત શું થયું, અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયાથી ઓક્સિજન દૂર થઈ ગયો કોપર ઓક્સાઇડ માંથી, અહીંયા આવ્યું ત્યારે ઓક્સિજન એમાંથી દૂર થઈ ગયો અને હાઇડ્રોજન બાજુ ઉમેરાઈ ગયો. ખ્યાલ આવે છે? કોપર ઓક્સાઇડમાં કોપરની સાથે જે ઓક્સિજન જોડાયેલો હતો એ છૂટો પડીને ક્યાં ચાલી ગયો? હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો. એનો મતલબ કે ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થયો અથવા હાઇડ્રોજન ઉમેરાયો. ઓક્સિજન દૂર થયો અથવા હાઇડ્રોજન ઉમેરાયો તો એ રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન તરીકે ઓળખવામાં આવે. બહુ જ ઈઝી નોલેજ છે. આપણે વ્યાખ્યા લખશું ને એટલે તમને ક્લિયરલી ખ્યાલ આવશે આ પ્રક્રિયા રિડક્શનની છે. બરાબર? તો આની વ્યાખ્યામાં શું બોલી શકાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજન ઉમેરાય તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. પેલામાં શું હતું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજન ઉમેરાય તેને કહેવામાં આવે રિડક્શન. તમે જોજો ઓપોઝિટ ચાલે છે, ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય. આમાં શું આવ્યું? ઓક્સિજન દૂર થાય ને હાઇડ્રોજન ઉમેરાય, તેને કહેવામાં આવે રિડક્શનની પ્રક્રિયા. એક જ મિનિટ બેટા. વ્યાખ્યા યાદ કરી લેજો બંને રિડક્શન ઓક્સિડેશનની. એક જ મિનિટ, યોગેશ સર સાથે વાત કરીને આવું. સર બોલ. સિલેબસ? હા, એમાં તો 30% નહીં હતું ને? હા હા, આપણે હા એ જ આપણે પેલી 80 માર્કના પેપર પ્રમાણે જ આપવું. રૂપિયા. હા બસ એ. હા હા હા, વાંધો નહીં. તમે પેપર લગાવેલા સ્પેશિયલ? હા હા, વાંધો નહીં. હા સર, મળી.
Oh, and I'm back. Yo, ચાલો ચાલો ચાલો. આન્સર કોણ બોલશે? અક્ષી. G2 16 નંબર અક્ષી. યસ બોલ, ચાલ રિડક્શન ની વ્યાખ્યા બોલ. સરસ. જીમી. બોસ શું આવ્યું ને શું થયું? પાત્રાની બદલે ભજીયા આવી ગયા કે હું? ચાલ વ્યાખ્યા બોલી જાજો રિડક્શન ની. વાહ સરસ, વેરી ગુડ. ચાલો હવે આપણે બોયઝ ને પૂછીએ. હે યસ બોય, કાર્ડ પેપર યુગ નાયક. વેરી ગુડ બેટા. અને ઓક્સિડેશન માં બોલવું હોય તો? વેરી ગુડ, સરસ. બંને વ્યાખ્યા આપણને યાદ રહી ગઈ. હવે એની અંદર આપણે ફરી પાછા એ જ સમીકરણને ધ્યાનથી ફરી પાછું જોઈએ. કયું સમીકરણ? આ જે થર્ડ વન છે તે ઉપરના હવે હું છેકી નાખું છું, એટલે પોઈન્ટમાં આપણે ધીમે ધીમે આગળ વધીએ છે એના માટે. હવે આની અંદર આપણે ધ્યાનથી અભ્યાસ કરીએ તો કોપર ઓક્સાઇડ માંથી, હલો હલો સંભળાય છે ને? હલો હલો માઇક ટેસ્ટિંગ. ચાલ ભાઈ આપણે ડેટા પર ચાલુ કરી દઈએ. વાઈફાઈ કેન્સલ. હલો હલો માઇક ટેસ્ટિંગ, અવાજ આવે છે ને? ઓકે, હવે ડેટા પેક પર ચાલુ છે. વાઈફાઈ ને ડેટા પેક બેવ ચાલતું હતું ને તો લડતા હતા બેવ જણ કે કોણે નેટવર્ક પ્રોવાઈડ કરવું, એટલે લડતા હતા. હવે આપણે વાઈફાઈ સમૂળગું બંધ જ કરી દીધું એટલે ડેટા પેક પર. ચાલો, તો હવે આ ઇક્વેશન ને આપણે ધ્યાનથી સમજીએ બેટા. તો કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થયો. દેખાય છે ને? કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થયો. તો આ જે પ્રક્રિયા છે, કોપર ઓક્સાઇડ માંથી કોપર નું બનવું એટલે ઓક્સિજન દૂર થયો. તો આ પ્રક્રિયા શેની થઈ? તો કે એ તો રિડક્શન ની પ્રક્રિયા થઈ. અને હાઇડ્રોજનમાં જોઈએ તો એની અંદર ઓક્સિજન ઉમેરાયો. એની અંદર ઓક્સિજન ઉમેરાયો એનો મતલબ કે આ પ્રક્રિયા કઈ થઈ? તો કે એને કહેવામાં આવશે ઓક્સિડેશન. ખ્યાલ આવે બેટા? બંને પ્રક્રિયા એક સાથે થાય તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવામાં આવે? તો કે એને રેડોક્સ પ્રક્રિયાઓ એટલે કે રેડોક્સ રિએક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રણ વ્યાખ્યા આવી ગઈ: ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ. ચાલ 10 દીપ. ઓક્સિડેશન બોલ. વેરી ગુડ. તૃષા? રિડક્શન બોલો. રિડક્શન ની પ્રક્રિયા. સરસ, વેરી ગુડ. રોહિતભાઈ ચૌધરી? રેડોક્સ ની વ્યાખ્યા બોલો.
એ ઓક્સિજન અને રિડક્શન નહીં, ઓક્સિડેશન અને રિડક્શન આવો વર્ડ છે બેટા. ઓકે, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે, જેની આપણે ચર્ચા કરી છે કે 11th ની અંદર આખું એક ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયાઓ. એનો મતલબ કે એમાં એવા જ સમીકરણો આપણને શીખવવામાં આવશે કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય. બરાબર, ચાલો ફુલાદ અનાસ. અનસભાઈ છો ને ક્લાસમાં? ઓકે, ચાલ બોલી જાજો. રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા શું રોહિતભાઈ જે બોલ્યા છે? હા, તું ક્લાસમાં નથી. યુ આર નોટ ઇન ધ ક્લાસ. રોહિતભાઈ એવું બોલ્યા જ નથી. રોહિતભાઈ પાછા બોલે ને જરાક, અનસભાઈ સાંભળી લે. હા બરાબર, ચાલ સરસ, વેરી ગુડ બેટા. અનસભાઈ હવે બોલો. સરસ, હવે યાદ રાખજો હા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય તેને રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવશે. આ ઓક્સિડેશન અને રિડક્શનની નંબર 1 ની વ્યાખ્યા કહેવાય. આગળ જતા એની બીજી 2 વ્યાખ્યાઓ બી અસ્તિત્વમાં છે. એમાંથી એક વ્યાખ્યા હું તમને આ વર્ષે શીખવીશ, કારણ કે જરૂરી છે શીખવવું, એટલે 11th માં પ્રોબ્લેમ પડે નહીં. ખ્યાલ આવી ગયો બેટા એલીબેન? ના, સમતુલનની મેં પહેલા જ વાત કરી દીધી બેટા કે એમાં સમતુલનની કોઈ જરૂરિયાત નથી. આપણે માળખાકીય ઇક્વેશનથી આપણે તો શું જોવાનું, ઓક્સિજન આવ્યો કે ગયો, બરાબર, હાઇડ્રોજન આવ્યો કે ગયો, એ જ આપણે જોવાનું છે. એટલે એમાં બેલેન્સની ચર્ચા નહીં હોવી જોઈએ કે એની અંદર અવસ્થાની ચર્ચા હોવી જોઈએ નહીં. આપણે ફક્ત શું શીખીએ છીએ, કોન્સન્ટ્રેશન શેના ઉપર છે, what is oxidation and what is reduction and what is redox. ખ્યાલ આવી ગયો દીકરા? ચાલ, તો હવે એની બીજી વ્યાખ્યા હું તમને સમજાવવા જઈ રહ્યો છું. એના માટે કોન્સન્ટ્રેશન ફૂલ રાખજો, કારણ કે બીજી વ્યાખ્યા થોડીક હાર્ડનેસ વાળી છે. પેલી સહેલી છે, ઓક્સિજન આવ્યો હાઇડ્રોજન ગયો તો ઓક્સિડેશન, હાઇડ્રોજન આવ્યો ઓક્સિડેશન ગયો તો રિડક્શન, અને બંને આવ્યા ગયા થયા તો રેડોક્સ. ખ્યાલ આવી ગયો બેટા? તો એના પરથી આપણે બીજી વ્યાખ્યા ઉપર જઈએ. તો બીજી વ્યાખ્યાની અંદર દરેકે દરેક તત્વના ઓક્સિડેશન આંક લખવાના છે. વર્ડ છે ઓક્સિડેશન આંક. આંખ નહીં, આઈ નથી, આંખ. એનો અંગ્રેજી વર્ડ છે ઓક્સિડેશન નંબર. એન થઈ ગયું, ઓક્સિડેશન નંબર આપેલા. હવે ચાલો એમ થાય કે સારું શબ્દ તો સર અઘરા આવે, ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન નંબર, આપણા વર્ડ તો સાહેબ લઈ આવ્યા, પણ એટલે કયો અંક લખવાનો, તો એના માટે ફરી પાછા આપણે ભૂતના કાળની અંદર જઈશું, પાસ્ટ ટેન્સમાં જઈએ, ધોરણ 9 આયનોનું કોષ્ટક, અને એમાં પણ યાદ હોય તો જમણી બાજુ 1 થી 20 નંબરના તત્વોની સંયોજકતાનું કોષ્ટક આપેલું હતું. ઇલેક્ટ્રોનની ગોઠવણી અને સાથે છેલ્લું સ્ટેપ હતું સંયોજકતા. અને સંયોજકતા તો બહુ ડિટેલમાં તમને સમજાવેલું, તો યાદ હોય તો આપણે એ સંયોજકતા લખવી, એટલે એનો ઓક્સિડેશન આંક લખવું. ખ્યાલ આવી ગયો બેટા? જેમ સમીકરણ બનાવતી વખતે આપણે કેમ નીચે લખીએ
શું કહેવાય સંયોજકતા અને પછી ક્રોસ ગુણાકાર કરાવીએ અને પછી આપણે સંયોજન બનાવતા શીખેલા હતા બરાબર અને એ વખતે આપણે એવું કીધેલું હતું કે ત્યાં પ્લસ માઇનસ ની કોઈ જરૂરિયાત નથી પણ અહીંયા જ્યારે એ વસ્તુ મેન્શન કરવાના છીએ ત્યારે પ્લસ માઇનસ લખવો ફરજિયાત છે હવે પ્લસ માઇનસ લખવો અહીંયા ફરજિયાત છે લખવાનું શું છે સંયોજકતા જ લખવાની છે પણ શું કરવું પડશે યાદ રાખવું પડશે કે પ્લસ માઇનસ મારે લખવાનો છે તો અહીંયા ધ્યાનથી જોજો બોર્ડ વર્ક ઉપર કે કોપર ઓક્સાઇડ આખું છે એની અંદર ફક્ત કોપરનું જે વિચારું તો +2 છે કોપર +2 માં પડેલો છે ઓક્સિજન કેવો છે તો કે -2 છે એટલે જ બેલેન્સમાં છે CO જો 0 થઈ ગયો ટોટલ આંકડો ખ્યાલ આવ્યો બેટા એટલે Cu +2 છે અને ઓક્સિજન -2 છે હવે હાઇડ્રોજન માટે લખવાની વાત તો અહીંયા સ્ટેપ યાદ રાખવું પડશે કે જ્યારે ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ પણ તત્વ સિંગલ હોય કોઈ પણ તત્વ પોતે સિંગલ હોય એકલો જ હોય એની સાથે બીજું કોઈ તત્વ જોડાયેલું ન હોય તો ત્યારે એનો ઓક્સિડેશન આંક જે છે એ 0 ગણી લેવામાં આવે છે એનો ઓક્સિડેશન આંક 0 ઓક્સિડેશન આંક ગણવાની બી મેથડ આવે એના આધારે તમે ગણો ને એટલે ખબર જ પડી જાય કે એકલો છે ને એટલે અહીંયા 0 સમજ પડી બેટા તો આ બાજુ જમણી બાજુ જુઓ તો કોણ એકલો પડેલો છે તો કે કોપર એકલો દેખાય છે તો કોપરની સંયોજકતા શું થશે અહીંયા 0 એટલે કે ઓક્સિડેશન અહીંયા શું બોલાશે ઓક્સિડેશન આંક એનો 0 છે જ્યારે અહીંયા હવે જોઈએ તો H2O બનેલો છે તો ઓક્સિજન તો -2 જ રહેવાનો ઓક્સિજન તો -2 જ રહેવાનો અને હાઇડ્રોજન એકલો હોય તો +1 હાઇડ્રોજન એકલો હોય તો +1 પણ અહીંયા હાઇડ્રોજન કેટલી વખત છે 2 વખત છે તો +2 પણ લખી શકો અથવા આપણે +1 જ લખીએ કારણ કે બેલેન્સ નથી કરેલું એટલે આપણે ખાલી +1 લખીએ એનો પોતાનો ઓરિજિનલ સંયોજકતા +1 ખ્યાલ આવે છે ને બેટા બરાબર એકલું તત્વ ડાબી બાજુ હોય કે જમણી બાજુ એનો ઓક્સિડેશન આંક હંમેશા આપણે શું લખવો પડે 0 લખવો પડે હવે વિચાર કરીએ તો ફરી પાછા અહીંયા જોઈએ તો અહીંયા હું ઓક્સિડેશન રિડક્શન જે લખેલું હતું એને છેકી મારતો છું કે અલગ રીતે આપણે સમજવાના હવે જોઈએ તો કોપરનો ઓક્સિડેશન આંક +2 હતો એમાંથી શું બની ગયો 0 બની ગયો બરાબર અને કોપર ઓક્સાઇડમાં ઓક્સિજન કેવો હતો -2 માં હતો એની જગ્યાએ અહીંયા આ તો -2 જ છે પણ હાઇડ્રોજન જે છે એ 0 માંથી કેવો થઈ ગયેલો છે +1 એનો મતલબ કે એમાં ઓક્સિડેશન આંકનો વધારો થયો કોમાં હાઇડ્રોજનમાં ઓક્સિડેશન આંકનો વધારો થયો ઓક્સિજનમાં તો કોઈ ફરક નથી પડેલો એ તો સેમ જ છે બંને બાજુ ફરક ક્યાં પડ્યો કોપરનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો અને હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં વધારો થયો એનો મતલબ એવો થાય કે ફરી પાછું આપણે લખીએ તો +2 માંથી 0 ઉપર ગયું એટલે આ કઈ પ્રક્રિયા થઈ ગઈ તો કે રિડક્શનની પ્રક્રિયા થઈ ગઈ જે પહેલામાં હતું એ જ છે કે કોપર ઓક્સાઇડનું રિડક્શન તો અહીંયા બી એ જ વસ્તુ સાબિત થાય છે અને હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનનું શું થઈ ગયું અહીંયા તો કે એનું થઈ ગયેલું હશે ઓક્સિડેશન એટલે બીજી બે વ્યાખ્યાઓ અસ્તિત્વમાં આવી બહુ જ સહેલી વ્યાખ્યા છે હાર્ડ નથી ઓક્સિડેશન આંકનો વધારો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે રિડક્શન પ્રક્રિયા પેલા કરતા તો ઈઝી થઈ ગયા ને વ્યાખ્યા પણ હાર્ડ એટલા માટે કીધેલું હતું
કે અહીંયા +1 +2 -1 -2 આ બધું આપણે સંયોજકતા મુજબ યાદ રાખવું પડે. એટલે 9મું ધોરણ અને 10મું ધોરણ બે કમ્બાઈનમાં ચાલે છે. ખ્યાલ આવે છે બેટા? જ્યાં આપણે સંયોજકતા વર્ડ યુઝ કરતા હતા એની જગ્યાએ હવે કયો વર્ડ આપણે યુઝ કરવો પડશે? તો કે ઓક્સિડેશન આંક, અથવા અંગ્રેજીમાં બોલીએ તો ઓક્સિડેશન નંબર. એટલે ટોટલ 5 વ્યાખ્યાઓ અત્યાર સુધીમાં આપણે જોઈ નાખી. ફરી પાછી રિપીટ કરી જઈએ આપણે. તમે બી લિપસિંગમાં રિપીટ કરશો તો વાંધો નથી. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય. જે બાળકો અને શબ્દ બોલતા હતા એને ખાસ કહી દઉં કે અહીંયા કે શબ્દ આવે એટલે અથવામાં છે કે ક્યાં તો ઓક્સિજન ઉમેરાય ક્યાં તો હાઇડ્રોજન દૂર થાય. બેમાંથી એક જ આપણે જોવાનું હોય. ફરી પાછું લઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા નંબર 2. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજન ઉમેરાય તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. ત્રીજી વ્યાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય તેવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. વ્યાખ્યા નંબર 4. ઓક્સિડેશન આંકનો વધારો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે રિડક્શન પ્રક્રિયા. ક્લિયર થઈ ગયું બેટા? આ 5 વ્યાખ્યા આપણે અહીંયા જોઈ મારી. હવે એને આપણે બુકની અંદર વાંચીને સમજવાનો પ્રયત્ન કરીશું. ઇક્વેશન ખ્યાલ આવી ગયો? કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો મને. કારણ કે લાઈવ લેક્ચર છે એટલે ક્વેરી બોક્સનો ઉપયોગ ઓછો કરીએ તો વધારે બેટર. કન્ફ્યુઝન હોય તો અત્યારે ડાઉટ ક્લિયર. યસ, હુ ઇઝ ધીસ? હા, નહીં ચાલે. એને ઓક્સિડેશન આંકના નામથી જ ઓળખવામાં આવે. કારણ કે સંયોજકતાનો સમાનાર્થી શબ્દ છે ઓક્સિડેશન નંબર. એટલે એમાં રિડક્શનનો આંક નહીં આવે, ઓક્સિડેશન નંબર જ બોલવું પડે. એટલે આપણે કીધું કે ઓક્સિડેશન આંકનો વધારો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે રિડક્શન પ્રક્રિયા. એસપી બહુ સરસ સવાલ પૂછેલો. ખરેખર સાચું કહું તો સિલેબસ બદલાયો ત્યાર પછી પહેલી વાર કોઈ આ સવાલ પૂછ્યો કે આવું કેમ નહીં લખાય. વેરી ગુડ બેટા, ગુડ ક્વેશ્ચન. ઓકે, કોઈને ડાઉટ ન હોય તો આપણે ટેક્સ્ટબુકમાં વાંચન ઉપર જઈશું. પેજ નંબર 12 ઉપર ઓક્સિડેશન અને રિડક્શન. હવે વાંચતો જઈશ એટલે તમને ખ્યાલ આવતો જ જશે. આશરે 1 ગ્રામ કોપરનો ભૂકો એટલે કે પાવડર ધરાવતી ચાઇના ડીશને ગરમ કરો. હવે કોપર માટે કોપરનો ભૂકો લેવાનો છે. કોપર સલ્ફેટ નથી, કોપર ઓક્સાઇડ નથી, ફક્ત કોપર છે. તો એને કેવી રીતના લઈશું? તો કે કોપર જે છે તાંબાની પતરી આવે. તાંબુ તો બધા જોયેલું જ હોય, રેડિશ બ્રાઉન કલરનું આવે, બરાબર? એ સરસ મજાનું બ્લેક વાળો ગ્રીન થઈ ગયેલો હોય તેવું નહીં, એ ગ્રીન થઈ ગયેલું હોય એના પર કાટ લાગેલો કહેવાય. એ પણ પ્રક્રિયાઓ આવશે. પણ અત્યારે શું સમજવાનું છે? તો કે કોપર જે છે એ રેડિશ બ્રાઉન કલરનો પદાર્થ છે. એની તાંબાની પતરી આવે અને પતરીને કટિંગ કરીને નાના નાના બારીક ભૂકાની અંદર એને કન્વર્ટ કરવાનું હોય છે. તો એ ભૂકો લઈ લેવાનો છે અને એને ગરમ કરવાનો છે. તમે શું અવલોકન કરો છો? તંબુરો કઈ કરતા જ નથી. અમે તો અવલોકન પ્રક્રિયા થાય તો કરીએ ને, બરાબર? પણ ગઈકાલે નહીં, સોરી, પરમ દિવસે શાળા ચાલુ થઈ ને અહીંયા મસ્ત, એટલે ઉપર પ્રેક્ટિકલ લેબમાં હું મેડમને સૂચના આપી આવેલો છું કે મેડમ તમારા પ્રેક્ટિકલ હજુ સ્ટાર્ટ નથી થયેલા, તો મારા બાળકોને મારે પ્રેક્ટિકલ કરાવવો હોય તો મને સાધનો હું કહું એ દિવસે તમારે મને સાધનો અને પદાર્થ બધા આપી દેવાના. મારે એ લોકોને NO2 ગેસનો કલર બી બતાવવો છે કે આપણે કથ્થઈ કલર શીખેલા તે, બરાબર? એટલે આપણે એ દિવસે લેબમાં જ ડાયરેક્ટ મોબાઈલનું સ્ટેન્ડ ત્યાં જ મૂકી દેવા
અને આપણે પ્રક્રિયાઓને જોઈશું. પણ આખું પહેલું ચેપ્ટરનું એક કમ્પ્લીટ બોક્સ લાગી જાય ત્યાર પછી આપણે એના ઉપર જઈશું કે આ ચેપ્ટરની અંદર કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા આવી એ ભેગી કરીને, કારણ કે 1 કલાકનો લેક્ચર બનાવવાનો ને, એક જ પ્રક્રિયા બતાવો તો સારું 15 મિનિટમાં તો પૂરું થઈ જાય. તો પછી બાકીના લેક્ચરમાં પાછું સ્ટેન્ડ લઈને હું નીચે આવું, તમે પાછી આખી સ્કૂલ જોતા જાઓ કે દાદર ઉતર્યા સાહેબ, દાદર ઉતર્યા, બધા ક્લાસમાં 12મા વાળા છોકરાઓ બેઠેલા છે બતાવતા બતાવતા હું લાવું, એના કરતાં બેટર ઓપ્શન કે બધી પ્રક્રિયાઓ ભેગી થાય, 1 કલાકનો આપણો લેક્ચર બની શકે એવો થાય એ દિવસે આપણે ત્યાં ધામા નાખવાના, લેબમાં પહોંચી જવાનું. બરાબર છે? ખ્યાલ આવી ગયો બેટા? તો અહીંયા આપણે અવલોકનમાં નીચે લખેલું છે કે કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના copper-2 ઓક્સાઇડનો પડ જામી જાય છે. આ કાળો પદાર્થ શાથી ઉદ્ભવ્યો? તો કે કોપરમાં ઓક્સિજન ઉમેરાય ને કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. આમ કે આમ, ગુટલીઓ કે ડામ. બરાબર? આમ. પાછો કેરીની મોસમ તો જતી રહે તો બી આમ થાય લખ્યા છે. હે ને દસદીપ? આ લોકોને ખબર નહીં હોય કે કેરીની મોસમ ક્યારે આવે એટલે આમ થાય છે, આમ. કારણ કે અંગ્રેજી મીડિયમની બુકમાંથી ભાષાંતર થાય ને એટલે શબ્દો જે યાદ આવે એ મનમાંથી મૂકી દે. તો ઠીક કરજો, કાળા રંગનો પદાર્થ જે બાજી જાય એટલે કે જામી જાય એ છે કોપર ઓક્સાઇડ. એક સિમ્પલ વસ્તુ બતાવું, જો કોપરનું વાસણ તમારા ઘરે ન હોય તો સ્ટેનલેસ સ્ટીલની તપેલી તો હોય જ. એ સ્ટેનલેસ સ્ટીલની તપેલીને તમે બર્નર ઉપર ગરમ કરવા મૂકો તો તપેલી નીચેથી કાળો ભાગ થઈ જાય ઘણી વખત. બરાબર? એ જે કાળો ભાગ છે એ એનું ઓક્સાઇડનું સ્વરૂપ, ઓક્સિજન સાથેની પ્રક્રિયા દર્શાવે છે. ગરમ કરો, આ પણ બહુ નાના ધોરણથી આવે છે. ગરમ કરવાનો અર્થ શું? તો કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા, બીજું કઈ આવે નહીં. બરાબર? એટલે અહીંયા જુઓ તો Cu + O2 ઉષ્મા એટલે ગરમ કર્યું gives CuO, કોપર ઓક્સાઇડ બનેલો છે, જે આપણે ઇક્વેશન નંબર 2 લખેલું હતું. જો આ ગરમ કરેલા પદાર્થ CuO, કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી, યાદ છે પુરોગામી અને પ્રતિગામી માહિતી આપેલી. પુરોગામી એટલે ડાબેથી જમણે, પ્રક્રિયકમાંથી નિપજનું બનવું, અને પ્રતિગામી એટલે નિપજમાંથી વળી પાછું પ્રક્રિયકની અંદર રૂપાંતરિત થવું. એ વસ્તુ અહીંયા કહે છે કે ઊંધી પ્રક્રિયા થવાના કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થઈ રંગમાં ફેરવાય છે અને કોપર ફરી પાછું આપણને મળે છે. એનો મતલબ કે કોપર ઓક્સાઇડના શુદ્ધિકરણની પ્રક્રિયા બી કહી શકાય. કોપર ઓક્સાઇડના શુદ્ધિકરણની પ્રક્રિયા બી કહી શકાય કે નહીં? કારણ કે જે ઓક્સિજનથી એ કાળા રંગની અંદર કન્વર્ટ થયેલો, એમાં હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો બ્લેક કલર દૂર થઈ ગયો અને કથ્થઈ રંગનો કોપર ધાતુ ફરી પાછી આપણને મળી ગઈ. તો કોપર ઓક્સાઇડનું શુદ્ધિકરણ બી કહી શકાય. ખ્યાલ આવી ગયો? એક સાથે 2-3 પ્રક્રિયાઓ એની અંદર ઇન્વોલ્વ થવા માંડે. સમજ પડે છે ને બેટા? તો એ ઊંધી પ્રક્રિયા થવાના કારણે કાળા રંગના પદાર્થ એમાં કન્વર્ટ થઈ ગયા, કથ્થઈ રંગની અંદર ફેરવાઈ ગયું અને કોપર ફરી પાછું આપણને મળી ગયું. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું કહેવાય. અહીંયા વ્યાખ્યા નથી, ઠીક નહીં કરશો, આ વ્યાખ્યા નથી. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું એમ કહેવાય. સિમ્પલ વસ્તુ છે. ઓક્સિજન ઉમેરાયો, ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન ઉમેરાયો તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થયો તો રિડક્શન. હવે પ્રક્રિયા 1.29 દરમિયાન કોપર-2 ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને તેનું રિડક્શન થયું છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે અને તેનું ઓક્સિડેશન થયું છે. જે આ પ્રક્રિયા બોર્ડ ઉપર લખેલી છે તે કે હાઇડ્રોજનની અંદર શું થયું? ઓક્સિજન ઉમેરાઈ ગયો એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું છે અને કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો એટલે એનું રિડક્શન થયેલું છે. બીજા શબ્દોમાં કહીએ
તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. અહીંયા બે પ્રક્રિયક દેખાય છે, બરાબર બેટા? તો એક પ્રક્રિયકનું શું થાય છે? રિડક્શન થાય છે અને એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે. એટલે બંને અરસપરસમાં હળીમળીને કામ કરે છે. તો જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે, આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા તો રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. બે નામ જોઈન્ટ એકાઉન્ટમાં બી બોલી શકો. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એમ પણ બોલાય અથવા એનું વ્યવસ્થિત નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન આટલામાં ન હોય તો આગળ વધીએ. તો પ્રક્રિયા 1.31 માં કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં એટલે CO ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડ ZnO નું ઝિંકમાં રિડક્શન થયેલું છે. નીચે જુઓ પ્રક્રિયા નંબર 1.31 માં બતાવેલું છે ZnO વત્તા C ઘટતા C ક્યાં ગયું કાપડ? ચાલ મેં ઠેકીને લખી કાઢું. હા, અહીંયા ઉપર શું કીધેલું છે? ZnO વત્તા C. એમાંથી શું બન્યું? Zn વત્તા CO. તો ફરી પાછું કહીએ, એમાં બેલેન્સનું મહત્વ નહીં આપશો, અવસ્થાનું મહત્વ નહીં આપશો. ફક્ત આપણે શું જોવાનું છે? તો કે ZnO માંથી ઓક્સિજન દૂર થયો એટલે એનું રિડક્શન થયેલું કહેવાય. એટલે આને બોલવાનું શું? હવે કન્ફ્યુઝનના પ્રશ્નોની વાત કરીએ આપણે કે કન્ફ્યુઝન બાળકોને ક્યાં થાય છે. તો પૂછવામાં આવેલું હોય, દાખલા તરીકે આ સમીકરણ આપ્યું હોય ને ખાલી જગ્યામાં ઓક્સિડેશન થાય છે અથવા તો એક જ ખાલી જગ્યાએ કે ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય છે. તો જ્યારે આપણે જવાબ લખવાના હોઈએ તો એમાં હંમેશા પ્રક્રિયકનું જ નામ લખાય, પ્રોડક્ટનું નામ કોઈ દિવસ લખાય નહીં. એટલે આપણે બોલવું હોય કે રિડક્શન શેનું થયું? તો કે ZnO નું રિડક્શન થયું એમ બોલાય. ઝિંકનું રિડક્શન નથી. ઝિંકનું રિડક્શન ન કહી શકાય. ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થયું છે એમ બોલાય અને કાર્બનનું ઓક્સિડેશન થયેલું છે એમ બોલાય. ત્યારે કાર્બન મોનોક્સાઇડ નહીં બોલાવવો જોઈએ. સમજ પડે છે ને બેટા? એટલે જ્યારે આવા કોઈ ક્વેશ્ચન પૂછાયેલા હોય, સમીકરણ આપ્યું હોય અને પછી પૂછ્યું હોય કે કોનું રિડક્શન થાય છે અથવા કોનું ઓક્સિડેશન થાય છે, તો યાદ શું રાખશો? તો કે પ્રક્રિયક બાજુ જે લખેલું છે એનું જ નામ લખાય. આખું સંયોજન હોય તો આખું સંયોજન, જેમ કે CO તો આખું CO જ લખવું પડે કે કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું, ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થયું, એ જ રીતે કાર્બનનું ઓક્સિડેશન થયું અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. આ રીતના જ બોલવામાં આવે. એટલે પ્રક્રિયક બાજુના જ નામ લખીને આન્સર કમ્પ્લીટ કરવાનો હોય છે. નીચે બીજું ઇક્વેશન છે MnO2 plus 4HCl gives MnCl2 plus 2H2O plus Cl2. તો સામે જુઓ એનો આન્સર લખ્યો છે. એ પ્રક્રિયામાં HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું છે. HCl નું Cl2 માં કન્વર્ઝન થયું, ઓક્સિડેશન થયું છે. જ્યારે MnO2 નું MnCl2 માં રિડક્શન થયેલું છે. હવે સમજો કે આની અંદર આપણો બીજો વર્ડ જે છે HCl માંથી Cl2 માં રિડક્શન થયું એમ કહેવાય. તો આપણો બીજો વર્ડ શું હતો? ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય. તો અહીંયા જુઓ HCl માંથી હાઇડ્રોજન દૂર થયો એટલે અહીંયા Cl2 બન્યો. એટલે જ્યારે હોય ત્યારે ઓક્સિજન શોધવાની બેસી જવાનું કે સાહેબ આમાં ઓક્સિજન દેખાતો જ નથી, પણ બીજું શું જોવાનું? હાઇડ્રોજન બી સાથે સાથે જોઈ લેવાનો કે હાઇડ્રોજન દૂર થતો છે કે ઉમેરાતો છે. જો ઉમેરાતો હોય તો રિડક્શન અને દૂર થતો હોય તો ઓક્સિડેશન.
એટલે અહીંયા આપણને આન્સરમાં લખ્યું HCl નું Cl2 માં ઓક્સિડેશન થાય છે અને MnO2 માંથી શું થયેલું છે MnCl2 માં કન્વર્ઝન થયું તો એમાં ક્લિયર દેખાય છે ઓક્સિજન દૂર થવો એટલે ત્યાં શબ્દ લખ્યો રિડક્શન થયેલું છે। તો ઉપર દર્શાવેલા ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે। જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થ રિડક્શન પામે છે। બરાબર। આની પ્રોપર વ્યાખ્યા હું તમને કહીશ। આ બી એક વ્યાખ્યાનું સ્વરૂપ છે પણ આપણે પેલી રીતે વ્યાખ્યા લખવાની છે કયું ઉમેરાય અને દૂર થાય એ રીતે આપણે વ્યાખ્યા લખશું। હમણાં જ આપણે લખી લઈશું ને છેલ્લું કીધું છે યાદ કરો। આઠ ભૂતકાળમાં થયેલા યાદ કરો રિકોલ જેમાં મેગ્નેશિયમની પટ્ટી આવી મેગ્નેશિયમની પટ્ટી હે ને ચેપ્ટર 1 ની શરૂઆતની પહેલી એક્ટિવિટી આપણે કીધેલું કે 3-4 વખત આવ્યા જ કરશે બહુ હાચવે એને મેગ્નેશિયમની પટ્ટીને બરાબર। હવામાં ઓક્સિજન પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને સફેદ રંગના પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવે છે। આ પ્રક્રિયામાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું છે કે રિડક્શન થયું છે તો આપણી આ પ્રક્રિયા આવી હતી Mg + O2 gives MgO। ચાલો મેગ્નેશિયમનું શું થયું કેવાશે સરસ ઓક્સિડેશન ક્લિયર વસ્તુ છે મેગ્નેશિયમની પટ્ટી સાથે ઓક્સિજન ઉમેરાઈ ગયો એટલે એ ઓક્સિડેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે બીજું ઉદાહરણ આપણે લખ્યું આજનું પહેલું લખેલું મેં C+O2 gives CO2 તો કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયેલો છે એટલે એને પણ શું કહી શકાય ઓક્સિડેશનની પ્રક્રિયા। ચાલો આખો ટોપિક You are given 2 minutes। एक बार नजर करी जाओ कई कन्फ्यूजन હોય તો પૂછી લો પછી આપણે વ્યાખ્યા લખવાનો પ્રયત્ન કરીશું। પ્રયત્ન નહીં કરશું લખાવી છે। ચાલો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ। ટન 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 ટન। Yes. Who's this? हाँ શું બેટા પાછું પૂછ। हाँ हाँ એ જ આપણે કીધું ને આખો વર્ડ જ બોલવો પડે CO નું રિડક્શન અથવા એનું નામ બોલો કે કોપર ઓક્સાઇડ નું રિડક્શન થયેલું છે। કોપર નું રિડક્શન ન બોલી શકાય આપણે લખવાનું શું પ્રક્રિયક તરફના નામ જ આપણે લખવાના એટલે કોપર ઓક્સાઇડ નું રિડક્શન કોપરમાં થયું અને હાઇડ્રોજન નું ઓક્સિડેશન પાણીમાં થયું અથવા તો હાઇડ્રોજન ઓક્સાઇડમાં થયું। ખ્યાલ આવ્યો બેટા બરાબર છે આખું નામ જ આપણે લખવાનું કોપર ઓક્સાઇડ। વેલકમ। यस नाम बोलो। કોણે પ્રશ્ન પૂછ્યો હજુ 9માં જ ભણ્યા કરે 3 પાઠ ચાલી ગયા તો બી કઈ વાંધો નહીં। બીજી વ્યાખ્યામાં આપણે એવું સમજાવ્યું
પાછું એકવાર બેટા બધા જ બોર્ડ વર્ક પર ધ્યાન આપી દો. આપણે બધાના ઓક્સિડેશન આંક લખેલા છે. પાછું સમજાવો, ઓક્સિડેશન આંક એટલે બીજું કઈ નહીં, જે આપણે 9મા ધોરણમાં જેને સંયોજકતા તરીકે ઓળખતા હતા એ જ મેટર અહીંયા લખેલી છે. ફરક ફક્ત એટલો છે કે અહીંયા ફરજિયાત પ્લસ માઇનસ આપણે લખેલા છે. તો કોપર ઓક્સાઇડ આખું સંયોજન છે એ વખતે કોપરનો ઓક્સિડેશન આંક છે +2 અને જ્યારે જમણી બાજુએ જાય છે સિંગલ ધાતુ છે, કોઈ સાથે જોડાયેલો નથી, એટલે એનો ઓક્સિડેશન આંક 0 લખવામાં આવે. એ જ રીતે ડાબી બાજુ હાઇડ્રોજન એકલો પડેલો છે તો એનો ઓક્સિડેશન નંબર 0 છે. જ્યારે એ બાજુ આવે છે H2O બને છે ત્યારે એનો ઓક્સિડેશન આંક +1 છે. એનો મતલબ કે હાઇડ્રોજન 0 માંથી +1 માં ગયું એટલે ઓક્સિડેશન આંકનો વધારો થયો. અને કોપર ઓક્સાઇડમાં જે કોપર છે એનું શું થયું તો કે +2 માંથી 0 પર ગયો. ઓક્સિજનમાં કોઈ ફરક નથી પડ્યો. ઓક્સિજનમાં કોઈ ફરક પડેલો નથી. કોપર ઓક્સાઇડમાંથી કોપર રિડ્યુસ થઈ ગયો, 0 પર ગયો. એટલે બીજી બે વ્યાખ્યા આવી, ઓક્સિડેશન આંકનો વધારો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે રિડક્શન પ્રક્રિયા. સમજાઈ ગયું બેટા? ઓકે, ચાલો તો આપણે વ્યાખ્યા લખી મારીએ. લખી જ કાઢીએ એટલે બબાલ જ નહીં, PDF મોકલો ને આ બધું આવે જ નહીં, લખી જ કાઢવાની. ચાલો, પહેલી વ્યાખ્યા નંબર 1, ઓક્સિડેશન પ્રક્રિયા. હા, બુકમાં લખી કાઢ્યું. અરે વાહ બેટા, સરસ. તો વાંધો સરસ. તો તું નોટબુકમાં નહીં લખતો ચાલશે, બુકમાં લખી લે. પછી બુક વાંચવા માટે લેજે ને. હું સમજી ગયો બેટા, પણ ટેક્સ્ટ બુક વાંચવા માટે લેજો. ડાયરેક્ટ નવનીત લેશો તો પાછી ટેક્સ્ટ બુકમાં લખેલું નકામું જશે. હા એમ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે, ખાલી ખાલી લખી તો કાઢે પણ પરીક્ષા આવે ને ત્યારે ડાયરેક્ટ નવનીત લઈને જ બેસી જાય. ટેક્સ્ટ બુક તો જોવાની જ નહીં આવે. મૂળ ક્યાંથી આવ્યું એ તો જોવાનો જ નહીં આવે. પણ હું તો પહેલા એ જ કહીશ બેટા કે ટેક્સ્ટ બુક કમ્પ્લીટ કરો પછી નવનીતમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન જોવા જવાનું. ઓકે, કદાચ જે કેમિસ્ટ્રીના ક્વેશ્ચન્સ નીકળે છે તમને ખ્યાલ આવી જ જતો હશે કે હું ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં, હું ટેક્સ્ટ બુક લઈને જ બેસું. મારી આદત જ નથી એક્સ્ટ્રા બુક લઈને બેસું કે એવું કંઈ થતું નથી. હા, ઇમરજન્સીમાં હોય કે નહીં, આજે ને આજે જ મારે પરીક્ષા લેવી છે તો હું કદાચ એમ કહું કે ચાલ આપણે આ ટીક કરેલું છે ને એને આપણે સોલ્વ કરીએ. પણ ટેક્સ્ટ બુક લઈને જ બેસું, એમાંથી જ MCQ જાતે બનાવું. બરાબર? અથવા ખાલી જગ્યા કે જે કંઈ હોય તે જાતે જ ક્રિએટ થાય. ચાલો, યસ. કોણે પૂછ્યો આ સવાલ? દિલભાઈ, પરીક્ષા આવશે ને ત્યારે ખબર પડી જશે કેવી રીતના પૂછાય છે. ઓકે, એની બી ચર્ચા આપણે લઈશું. પણ પહેલા વ્યાખ્યા હું લખાવી દઉં ને તો લેક્ચરનો ટાઈમ પૂરો થઈ જશે. વ્યાખ્યા નંબર 1, ઓક્સિડેશન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય, અહીંયા કે ની જગ્યા પર તમે કદાચ બેટા અથવા લખવા માંગો ને તો બી લખાય. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, આવું પણ લખી શકાય. તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે.
વ્યાખ્યા નંબર 2 રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજન ઉમેરાય તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા નંબર 3 એક કામ કરી ગયા છે. ચાલ તો મેં મારું એન્ડિંગ નું વાક્ય બોલી લઉં પછી રેકોર્ડિંગ બંધ કરું. મળીએ ફરી પાછા આપણે બેટા. ગુડ બાય, ગુડ ડે, ગુડ ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી ઓલ્સો. આમ તેમ વીકેન્ડ છે એટલે રખડવા નહીં નીકળી પડતા. મંડે આપણી મેથ્સની ટેસ્ટ છે, બરાબર ને? એટલે એ મુજબની તૈયારી કરવાની છે. સારું એવું પરફોર્મન્સ 2022 ની અંદર ગુજરાત સરકાર પરીક્ષા લે એટલે આપણે એમાં ધમાકેદાર પરફોર્મન્સ કરવાનું છે. એની તૈયારી આપણે કરશું. ઓલ ધ બેસ્ટ.